જો મિત્રો આપણે લેક્ચર નંબર 12 ની અંદર છેલ્લે દ્રાવણમાં સુયોજન અને વિયોજન ભણી ગયા હતા અને એના આધારે દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ આપણે ભણી ગયા છીએ, બરોબર। દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ જો દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થાય ત્યારે આપણે જે દ્રાવ્ય કણો ઓગાળ્યા છે એના કરતાં એટલે કે ઓગાળ્યા પછી એ જોડે અને દ્રાવ્ય કણોની સંખ્યા ઘટે છે, બરોબર। જ્યારે વિયોજન થતું હોય ત્યારે એ કણો છૂટા પડી અને દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે। આ બંને પરિસ્થિતિમાં આપણે જે ઓગાળ્યા છે એના કરતાં કાં તો વધુ કાં તો ઓછા કણો પેદા થાય છે। હવે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોના આધારે જે અનુપાત શોધવાની આપણી રીતો છે એમાં આપણે કયા મૂલ્યનો ઉપયોગ કરીશું? તો આપણે જે ઓગાળ્યા છે એ જ। હવે દ્રાવણમાં તો એ કણોની સંખ્યા બદલાઈ ગઈ છે, એવી પરિસ્થિતિમાં જો આપણે સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરી અને આણ્વીય દળ નક્કી કરીશું તો એ આણ્વીય દળ 1001% ખોટું આવશે। ખોટું એટલે આ જે ખોટું અથવા તો એને ખોટું ન કહેવું જોઈએ, એટલે એક શબ્દ નવો આપ્યો છે, અસામાન્ય આણ્વીય દળ। તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોના આધારે નક્કી કરેલા દળને પરમાણ્વીય આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે। તો હવે વોન્ટોફ નામના વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે આપણે આટલી બધી મહેનત કરી આ ચેપ્ટર શીખ્યા પછી આટલા 4 સૂત્રો તારવ્યા અને જો એ સૂત્રોનો ઉપયોગ કરી અને અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવાની રીત આપણે ડેવલપ કરી, પણ જો એ રીત ખોટી હોય તો કોઈ કામનું નહીં। એટલે પછી એમને સંશોધનો કરી આગળ અને નવો એક એકમ ડિરાઈવ કર્યો, એક નવો એકમ આપ્યો જેને શું કહે છે? તો વોન્ટોફ અવયવ આઈ। અને એ વોન્ટોફ અવયવ આઈની વ્યાખ્યા આપણે આ રીતે આપીએ છીએ, એની પહેલી ઓળખ આપીએ છીએ કે દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોના આધારે નક્કી કરેલું આણ્વીય દળ, દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોના આધારે નક્કી કરેલું આણ્વીય દળ એ સાચું હોતું નથી, મોટા ભાગના કિસ્સામાં સાચું હોતું નથી। તો એને સાચું આણ્વીય દળ નક્કી કરવા માટે 1880ના સાલમાં વોન્ટોફે એ જ સૂત્રોમાં એક નવો અવયવ દાખલ કર્યો જેને વોન્ટોફ અવયવ આઈ કહે છે। એની વ્યાખ્યા વોન્ટોફ અવયવ આઈ, એની વ્યાખ્યા એના સૂત્ર ઉપરથી આપવામાં આવે છે। એના 4 સૂત્રો છે। દ્રાવ્ય પદાર્થનું સામાન્ય, સામાન્ય એટલે સૈદ્ધાંતિક રીતે નક્કી કરેલું, આણ્વીય દળ ભાગ્યા દ્રાવ્ય પદાર્થનું અસામાન્ય, અસામાન્ય એટલે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો ના આધારે નક્કી કરેલું દળ। એટલે મેં બે વ્યાખ્યાઓ ભેગી કરી નાખી છે। દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ જેને આપણે સૈદ્ધાંતિક આણ્વીય દળ પણ કહી શકીએ અને અસામાન્ય આણ્વીય દળ એને પ્રાયોગિક આણ્વીય દળ પણ કહી શકીએ। આ પ્રયોગોના આધારે નક્કી કર્યું છે। બીજું સૂત્ર છે સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય। દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય, એટલે કે ગણતરી કરેલું મૂલ્ય, બરોબર। જો જ્યારે આણ્વીય દળ લઈએ ને ત્યારે પ્રાયોગિક નીચે આવે છે અને સૈદ્ધાંતિક ઉપર આવે છે। સંખ્યાત્મક ગુણધર્મો લઈએ ત્યારે ઊંધું થઈ જાય છે। ત્રીજું પાછું એવું જ છે, દ્રાવણમાં દ્રાવ્યના સુયોજન કે વિયોજન પછી ઉત્પન્ન થતા કણોની સંખ્યા છેદમાં દ્રાવ્યના એટલે કે સુયોજન કે વિયોજન થયા પહેલા, એટલે કે આપણે જે ઉમેર્યા છે એ કણોની સંખ્યા। તો આમ 3 રીતે એની વ્યાખ્યા આપી શકાય છે। હવે આ આઈનું મૂલ્ય ક્યારે કેટલું હોય ધ્યાન રાખજો। આના ઉપરથી આપણે વિચારીએ તો જો દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થતું હોય
સુયોજન કે વિયોજન ન થતું હોય તો શું થાય બોલો? સામાન્ય દળ ને આણ્વીય દળ કેવું મળે? સરખું. સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય કેવું મળે? સરખું. સંયોજન કે વિયોજન ના થતું હોય ત્યારે કણોની સંખ્યા પણ સરખી. તો અહીંયા દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ના થતું હોય ત્યારે I બરાબર 1 હોય છે. ચલો બીજું, દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થતું હોય, બરાબર થતું હોય ત્યારે બોલો શું થશે? તો સુયોજન થતું હોય ત્યારે આપણને ખબર છે કણો જોડાય છે, અને કણો જોડાય, બે કણો જોડાય તો આણ્વીય દળ વધે કે ઘટે? તો આણ્વીય મૂલ્ય વધી જાય, પ્રાયોગિક રીતે વધી જાય. અહીંયા પણ પ્રાયોગિક મૂલ્ય વધી જાય સંખ્યાત્મક ગુણધર્મોનું, અને આ કણોની સંખ્યા પણ વધી જ જાય. સુયોજન થતું હોય ત્યારે શું થતી જાય? સોરી, મારી ભૂલ થઈ. સુયોજન થતું હોય ત્યારે આ ઘટી જાય, દ્રાવ્ય કણોની સંખ્યા ઘટે, કારણ કે બે જોડાય છે. અહીંયા સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય તો એ પણ ઘટે, કારણ કે કણો ઓછા થયા છે, અને આ તો પ્રાયોગિક મૂલ્ય વધી જાય આણ્વીય દળનું. તો એવી પરિસ્થિતિમાં જુઓ, આ એનું એર ના વધે એટલે 1 કરતાં ઓછું. અહીંયા આ શું થાય છે? તો પ્રાયોગિક મૂલ્ય ઓછું અને નીચે સૈદ્ધાંતિક મૂલ્ય વધારે થાય. આમાં પણ એવું થાય. તો એ વખતે I is less than 1 હોય છે. સુયોજન થતું હોય ત્યારે I નું મૂલ્ય કેવું હોય? લેસ ધેન 1. અને વિયોજન થતું હોય ત્યારે બોલો I શું થશે? ગ્રેટર ધેન 1 હોય છે. હવે અહીંયા જોજો, વિયોજન ગ્રેટર ધેન એટલે વધુ, 1 કરતાં વધુ. વિયોજન વધુ એટલે ટૂંકમાં આપણે એક જ વસ્તુ યાદ રાખીશું, વ. વિયોજન થતું હોય ત્યારે વધુ, બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નથી, બરોબર? હવે આ I ના મૂલ્યો નક્કી કર્યા પછી હવે જોજો, આપણે જે આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મો નક્કી કરવાના સૂત્રો છે, એ સૂત્રોની અંદર આપણે જ્યારે સીધું સૂત્ર વાપરીશું તો એ આણ્વીય દળ ખોટું મળશે. તો એને સાચું કરવા માટે આ વંટોફ અવયવ I એમાં દાખલ કરવો પડશે. વંટોફ અવયવ I એમાં દાખલ કરવો પડશે. તો એને કેવી રીતે દાખલ કરવો? તો આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મના જેટલા મૂલ્યો છે એ બધા જ મૂલ્યોને એની અંદર એ સૂત્રોમાં આપણે ફરીથી વોન્ટ ઓફ અવયવ I દાખલ કરીશું. દાખલા તરીકે હું રાઉલ્ટનો નિયમ લઉં તો રાઉલ્ટના નિયમનું સૂત્ર હતું P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 પ્લસ N2. આ મૂળભૂત સૂત્ર હતું, પણ આ સૂત્રના આધારે આપણે આણ્વીય દળ અહીંયા N1 N2ના મૂલ્યો મૂકી અને પછી સૂત્ર જે આણ્વીય દળ શોધતા હતા એ અસામાન્ય હતું. એને સાચું બનાવવા માટે તો હવે પછી આપણે કયું સૂત્ર લખીશું? P10 માઇનસ P1 અપોન P10 બરાબર I ગુણ્યા N2 અપોન N1 પ્લસ N2. પણ અહીંયા મંદ દ્રાવણો માટે N2 અવગણીએ છીએ, એટલે આપણું સૂત્ર થઈ જાય I ગુણ્યા N2 અપોન N1. ચલો, એવી રીતે ઉત્કલન બિંદુ ઉન્નયન હતું. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં આપણું સૂત્ર હતું ડેલ્ટા TB બરાબર કબમ. પણ એના આધારે આપણે અહીંયા એમના મૂલ્યો મૂકી અને MW2 શોધતા હતા તો એ અસામાન્ય ખોટું મળતું હતું. પણ હવે પછી આપણે કયું સૂત્ર વાપરીશું? તો ડેલ્ટા TB બરાબર I ઇન્ટુ કબમ. એવી જ રીતે ઠાર બિંદુ અવનયન, તો એમાં ડેલ્ટા TF બરાબર કફમ છે. તો હવે પછી આપણે એની જગ્યાએ વાપરીશું ડેલ્ટા TB બરાબર I ઇન્ટુ કફમ. અને છેલ્લું સૂત્ર હતું અભિસરણ દબાણ, તો એમાં આપણું સૂત્ર હતું પાઈ બરાબર CRT અથવા તો પાઈ બરાબર NRT બાય V અથવા તો પાઈ બરાબર W2 RT અપોન MW2 V હતું. આપણે C ની જગ્યાએ N બાય V લખ્યો અને N ની જગ્યાએ W2 બાય MW2 લખ્યો. તો હવે પછી આપણે સૂત્રમાં પાઈ બરાબર I ઇન્ટુ CRT વાપરીશું અથવા પાઈ બરાબર
I ઇન્ટુ nRT બાય વી વાપરીશું અથવા પાઈ બરાબર I ઇન્ટુ W2RT અપોન MW2 ઇન્ટુ વી વાપરીશું. બોલો ક્લિયર? તો આ થઈ આઈના. હવે જો અત્યાર સુધી જે તમે દાખલા ગણ્યા છે જે આગળ આવ્યા એમાં આપણે ક્યાંય આઈ વાપર્યો નથી, પણ હવે પછી સ્કૂલની પરીક્ષામાં પણ અથવા બોર્ડની પરીક્ષામાં એ જ દાખલા પૂછાય તો તમારે આઈ વાપરવાનું છે. આઈ વાપરવાનું છે. જ્યારે પણ આ સૂત્રોનો ઉપયોગ કરો ત્યારે આ સૂત્ર હવે પછી ક્યારેય વાપરવાનું નથી, આ જ સૂત્રો વાપરવાના છે. બરોબર? હવે એના પછી 2-4 દાખલા છે, દાખલા આપણે પછી ગણીએ છીએ. હું પહેલેથી જ બધા દાખલા ગણવાની શરૂઆત કરીશ. તમે અહીંયા આપણે થિયરી પૂરી કરી અને પછી દાખલાઓ પહેલેથી જ ચાલુ કરી દઉં છું. બધા જ દાખલા જેટલા ગણાય એટલા આજના લેક્ચરમાં. બરોબર? બીજા કાલના લેક્ચરમાં આવીશું. તો એના પછી દ્રાવણમાં દ્રાવ્યનો સુયોજન અંશ. આગળનો છેલ્લો પ્રશ્ન આપણા પેમ્પલેટનો 54મો. દ્રાવણમાં દ્રાવ્યનો સુયોજન અંશ x અને વિયોજન અંશ આલ્ફા. બરોબર? આની સમજૂતી આપીએ છીએ આપણે. તો પહેલું તો સુયોજન અંશ એટલે શું અને વિયોજન અંશ એટલે શું? ધારો કે મેં દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 મોલ કણો નાખ્યા છે. ઓગાળ્યા છે. બરોબર? પરંતુ સુયોજનના કારણે તેમાંના 0.5 મોલનું મોલ કણોનું સુયોજન થાય છે. હવે જોજો, નાખ્યા હતા 1 મોલ, એમાંથી સુયોજન 0.5 મોલનું થયું, એટલે કે 0.5 મોલ કણો એઝ ઇટ ઇઝ રહ્યા, જેવા છે એમના એમ, વિયોજન કે સુયોજન પામ્યા વગરના. તો બોલો હવે દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી થઈ? સંખ્યા બરાબર સુયોજન પામ્યા વગરના કણો ની સંખ્યા વત્તા સુયોજનના કારણે ઉત્પન્ન થતા કણોની સંખ્યા. બરોબર? અહીંયા આપણે ઉધારીએ કે દ્વિઆણવીય સુયોજન થાય છે. કેવું સુયોજન થાય છે? દ્વિઆણવીય. સુયોજનના ઘણા બધા પ્રકાર છે. દ્વિઆણવીય, ત્રિઆણવીય. દ્વિઆણવીય સુયોજન એટલે 2 કણો ભેગા થઈને 1 કણ બનાવે છે. 2 અણુ ભેગા થઈને 1 અણુ બનાવે. ત્રિઆણવીય એટલે 3 અણુ ભેગા થઈને 1 અણુ બનાવે છે. ચતુરાણવીય તો 4 અણુ ભેગા થઈને 1 કણ બનાવે છે. તો બોલો અહીંયા સુયોજન થયા વગર કેટલા પડ્યા રહ્યા હતા? તો 0.5 મોલ. સુયોજન કેટલાનું થયું હતું? 0.5 મોલનું. પણ કેવું સુયોજન થયું હતું? તો દ્વિઆણવીય એટલે કે ભાગ્યા 2. તો 0.5 વત્તા 0.25 બરાબર 0.75 મોલ થયા. કેટલા થયા? 0.75 મોલ. બોલો આપણે ઓગાળ્યા હતા કેટલા? 1 મોલ. પણ દ્રાવણમાં છે કેટલા? 0.75 મોલ. તો હવે એનો અંશ કેટલો કહેવાય? એનો વિયોજન અંશ સુયોજન અંશ કેટલો કહેવાય? તો 0.75. અહીંયા આપણે એકે ગણતરી કરી છે. આમાં જોજો ટકામાં લઈશું તો એકે 0.75 તો 100 કેટલા ટકામાં લઈએ તો 100 ગુણ્યા 0.75 ભાગ્યા 1 એટલે કે 75% સુયોજન થયું કહેવાય. અરે એનો સુયોજન અંશ 75% કહેવાય. સોરી, બરોબર? કેટલું? જોજો, સુયોજન 50% થયું કહેવાય. જે નાખ્યું હતું એના અડધાનું થયું છે, એટલે સુયોજન 50% થયું. પણ સુયોજન અંશ કેટલો કહેવાય? 75. સુયોજન અંશ કેટલો કહેવાય? 75. કારણ કે 1 મોલે જો 0.75, બરોબર? સોરી, મારી ભૂલ થઈ. અહીંયા સુયોજન અંશની આ તો મેં છેલ્લી ગણતરી મૂકી દીધી છે. આ એક બીજા દાખલામાં આવશે ઉપયોગમાં. તો અહીંયા આપણે સુયોજન અંશ, આ તો કુલ ગણતરીમાં આપણે જે પેલા સૂત્રમાં કિંમત મૂકીએ ને, દાખલા તરીકે ડેલ્ટા ટીબી બરાબર, હવે આ કિંમત મૂકશો તો આની જરૂર નહીં પડે. બરોબર? તો આની જરૂર ના પડે. ત્યાં સીધું જ કબમ મૂકી દો અને એમમાં આ વેલ્યુ મૂકી દેશો એટલે જવાબ સાચો જ આવશે. પણ આટલી લાંબી ગણતરી ન કરવી હોય તો સુયોજન અંશ તારવવો પડે. તો સુયોજન અહીંથી મળી જાય. એ આ બે જગ્યાએથી, અહીંથી અને
અહીંથી તમે ઓગાળ્યા હતા કેટલા, તો કે 1 મોલ, એમાંથી સુયોજન કેટલાનું થયું, તો કે 0.5 મોલનું, તો 0.5 તો 100 કેટલા, એટલે બોલો 50% થયું, એટલે 50% સુયોજન થયું. હવે ટકાની જગ્યાએ અંશ લેવું હોય તો 0.5 અંશ સુયોજન થયું કહેવાય, બરોબર. હવે આ જ વસ્તુ વિયોજનમાં લઈએ તો દ્રાવ્ય પદાર્થનો 1 મોલ ઓગાળ્યો છે અને એના વિયોજનના કારણે અહીંયા હું વિયોજન કરી નાખું, તેમાંના 0.5 મોલ કણોનું વિયોજન થાય છે. જો અહીંયા દ્વિઆણ્વીય વિયોજન છે, એટલે કે એમાંથી એકમાંથી 2 અણુ છૂટા પડે, 2 કણ છૂટા પડે છે. તો બોલો અહીંયા દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી થશે, તો અહીંયા આપણે વસ્તુ બદલી નાખીએ, વિયોજન અને અહીંયા પણ વિયોજન. બોલો તો અહીંયા વિયોજન પામ્યા વગરના કણો કેટલા થયા, તો 0.5 મોલ, અને વિયોજનથી ઉત્પન્ન થયેલા કણો તો 0.5 ગુણ્યા 2. વિયોજનમાં ગુણાકારમાં આવે, સુયોજન હોય તો જે અહીંયા આણ્વીયતા લખ્યું એ ભાગાકારમાં આવે. બોલો 1.5 મોલ થયું. આ દાખલા પૂછાય છે જીનીટમાં. હવે અહીંયા પણ બોલો ટકાવારી શોધીએ તો 1 મોલે 0.5 નું વિયોજન થયું, તો 100 કેટલાનું. તો બોલો સુયોજન અંશ અને વિયોજન અંશની સીધી વ્યાખ્યા આપવી હોય તો શું અપાય, તો સુયોજન અંશની વ્યાખ્યા થાય દ્રાવણમાં સુયોજનના કારણે ઉત્પન્ન થતા કણોની સંખ્યા ભાગ્યા દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કણોની સંખ્યા, અથવા તો દ્રાવણમાં સુયોજન પામતા કણોની સંખ્યા. ઉત્પન્ન થતા નહીં, મારી ભૂલ થઈ છે. દ્રાવણમાં અહીંયા લખી દઉં સુયોજન અંશ બરાબર દ્રાવણમાં સુયોજન પામતા દ્રાવ્ય કણોની સંખ્યા છેદમાં દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના કુલ કણોની સંખ્યા. બોલો ક્લિયર. ચલો એવી રીતે વિયોજન અંશની વ્યાખ્યા શું આપી શકાય, તો વિયોજન અંશની વ્યાખ્યા અપાય દ્રાવણમાં વિયોજન પામતા દ્રાવ્ય કણોની સંખ્યા છેદમાં દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના કુલ કણોની સંખ્યા. ઓગળેલાની જગ્યાએ ઓગાળેલા, જો હું બોલ્યો છું, બોલવામાં ભૂલ થઈ, પણ અહીંયા લખ્યું છે સાચું, ઓગાળેલા. એટલે આપણે જેટલા ઓગાળ્યા હતા એ ઓગળ્યા પછી ઉત્પન્ન થયા છે એ, બરોબર. હવે આ બંનેના એક સૂત્રો છે જેની તારવણી આપણા અભ્યાસક્રમમાં નથી, આપણે સીધું સૂત્ર જ યાદ રાખવાનું છે. તો સુયોજન અંશ, જો એની સંજ્ઞા છે x, અને વિયોજન અંશ એની સંજ્ઞા છે આલ્ફા. આ સંજ્ઞાઓ આપણને કંઈક કહી જાય છે. સુયોજનમાં x એ ગુણાકારની નિશાની છે એકચ્યુઅલી. હવે હું 2 ગુણ્યા 4 કરું તો શું થાય, 8. એટલે કે બે વસ્તુ જોડાઈને ભેગું થઈ ગયું, એમ ગુણાકારથી ભેગું થાય છે. એટલે સુયોજન એટલે x, અને વિયોજનમાં ધ્યાન રાખજો આલ્ફામાં આ છેડો 1 છે, અહીંયા 2 છેડા થયા છે, એટલે કે 1 માંથી 2 થયું, વિયોજન જુદું પડ્યું, બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે. હવે એનું સૂત્ર આપણે જે છે સંજ્ઞા ખાસ યાદ રાખજો. સુયોજન એટલે x અને વિયોજન એટલે આલ્ફા. આલ્ફામાં 1 થી અનેક, પેલામાં ભેગું થવું. ચલો એનું સૂત્ર છે અહીંયા સુયોજન અંશનું સૂત્ર છે n કૌંસમાં 1 - i upon n - 1 છેદમાં અહીંયા બીજું છે આલ્ફાનું i - 1 upon n - 1. એટલે હું પહેલું તમને સુયોજન અંશનું સૂત્ર વિયોજન અંશનું સૂત્ર યાદ રાખવાની ટ્રીક આપીશ. જોજો આલ્ફા એમાં i1 વચ્ચે માઇનસ i - 1 છેદમાં ના 1, બરોબર. આ તો આટલું તો યાદ રહી ગયું, i1 ના i1. અહીંયા લખવું હોય તો કૌંસમાં ના કૌંસમાં i લખવાનું. આપણે એક જણને બોલાવ્યું હતું અને પૂછીએ કે ભાઈ આપણા આસિસ્ટન્ટને પૂછીએ કે ભાઈ આવ્યું એક કોઈ પણ આવ્યું, તો પેલું કે ના એક પણ નથી આવ્યું. તો આલ્ફામાં આલ્ફા એટલે i1, આ પ્રાસ બેસે છે, આલ્ફા i1 ના i1. એવી રીતે અહીંયા તો ના 1 પણ આવી, ના
એક પછી પણ પછી આઈ છેદમાં ના આઈ એક, બરોબર। હવે જો આને બીજી શોર્ટ મેથડ આપી દઉં, આ સૂત્રોમાં મિક્સિંગ બહુ થાય છે। બોલો આલ્ફામાં એ તો એનું જ રાખવાનું, આલ્ફામાં આઈ એક વચ્ચે માઇનસની નિશાની, ના એક વચ્ચે માઇનસની નિશાની। હવે આને જ સૂત્ર બનાવવું છે તો આમ નામ લખી નાખીએ, નીચે તો ના એક, ઉપર ઊંધું કરી દઈએ એક આઈ અને પછી એન લખી દઈએ, એટલે કે ના લખી દઈએ, ના એક આઈ ના એક, બરોબર। તો થોડી તમારે આને છે ને ટેકનિકથી યાદ રાખવું પડશે, નહીતર અહીંયા એક્સ લખીને તમે આ સૂત્ર લખશો ને આલ્ફા લખીને આ સૂત્ર લખશો, સૂત્રો સરખા છે એટલે સીધું જ આને ટેકનિકથી યાદ રાખવું પડે। મેં એક જ સૂત્ર યાદ રાખ્યું છે, બરોબર। આના ઉપરથી હું બીજું બનાવું છું, આલ્ફા આઈ એક ના આઈ એક। હવે શું કરવાનું, તો એક્સ માટે આ છે એમના એમ સૂત્ર, એમાં એક આગળ લઈને આઈ પાછળ ને પાછળ આગળ ના લખી દેવાનું કૌંસની બહાર, ઓકે, ઈઝી થઈ ગયું। તો અહીંયા તમારો પાઠ પૂરો। અહીંયા જોજો n એટલે સુયોજન કે વિયોજન પછીના કણોની સંખ્યા છે। શું છે? સુયોજન કે વિયોજન પામતા કણોની સંખ્યા છે। i વોન્ટ ઓફ અવયવ છે ને એક તો એક, અને n આપણને હાલ ખબર પડી ગઈ સુયોજન કે વિયોજન પામતા કણોની સંખ્યા છે। ચલો તો અહીંયા પાઠ પૂરો થયો। હવે આપણે ગણીશું દાખલા। તમારા બધા જ પહેલેથી દાખલા ચાલુ કરું છું, કેવી રીતે સિસ્ટમેટિક દાખલો ગણવો એ શીખવાડું છું, બરોબર। કોઈ પણ દાખલામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય, મોટાભાગે કેમેસ્ટ્રીમાં દાખલામાં પૂરા માર્ક્સ બહુ ઓછા વિદ્યાર્થી લાવે છે, પણ આપણે પૂરા લાવવા છે તો હું પહેલેથી જ દાખલા ચાલુ કરું છું। n1 તો સૌથી પહેલું તમે બાયફર્ગેશન કરો, તમને જે રકમ આપી છે એનું શબ્દોમાં જ બાયફર્ગેશન કરો અને એને સંજ્ઞાત્મક સ્વરૂપ આપો। બોલો દ્રાવણનું કદ બરાબર v બરાબર કેટલું આપ્યું છે આપણને 450 ml, પછી એમાં એવું લખ્યું છે 5 ગ્રામ NaOH ઓગાળેલો છે, ઓગાળેલો છે એનો મતલબ દ્રાવ્ય, તો દ્રાવ્ય પછી NaOH નું દળ, એને આપણે સંજ્ઞા આપીશું W2 ગ્રામ બરાબર 5 ગ્રામ આપ્યું છે। હવે જોજો જ્યાં દ્રાવ્ય આવે ને ત્યાં સીધું લખી જ દેવાનું, તેથી દ્રાવ્યનું એટલે કે NaOH નું આણ્વીય દળ MW2 બરાબર, બરોબર, તો એમાં Na પ્લસ O પ્લસ H બરાબર 23 વત્તા 16 વત્તા 1 બરાબર 40 ગ્રામ પર મોલ, ઓકે। એનથી આગળ હવે આપણને શું કીધું છે, તો આ દ્રાવણની મોલારિટી, તેથી દ્રાવણની મોલારિટી કેપિટલ M બરાબર કેટલા, બરોબર, આટલું લખ્યું। હવે આશરે 2-3 લાઈન છોડી દો, 3-4 લાઈન, અને પછી નીચે સૂત્ર લખો, તેથી M બરાબર 1000 × W2 અપોન MW2 × V ml આ ગ્રામ। પછી સીધી જ આમ લાઈનમાં સીધી કિંમતો મૂકવાની, જેટલું પેજ હોય ત્યાં સુધી, અથવા તો નીચે ઉતરતા જવાનું। મારું બોર્ડ નાનું છે એટલે હું આમ જઈશ, તમારે આમ આવવાનું છે। બોલો 1000 પછી W2 આપણને આપ્યો છે 5 ગ્રામ। હવે જોજો મેં આ વચ્ચે જે સ્પેસ છોડાઈને આના માટે છોડી હતી, પણ એ આપણે પહેલેથી કરી દીધું છે, પણ તોય 2 લાઈનો છોડીને દાખલો ગણવાનો, એટલે પેલો બાયફર્ગેશન। અને ચલો MW2 તો 40 ગ્રામ પર મોલ ગુણ્યા VML, હવે 450 ml, બરોબર। તો સૌથી પહેલા છેદ ઉડાડીશું, ગ્રામ ગ્રામ ગયા। હવે જોજો આ 1000 ને આપણે છેદના છેદમાં ગણીએ તો જો ગણતરીમાં કોઈ ફરક નહીં પડે, પણ એકમ બદલાઈ જશે। ml નું શું થશે? મોલ, અને આ મોલ છેદમાં છે, ઉપર લઈ જઈએ તો બોલો એકમ શું થઈ ગયો? મોલ પ્રતિ લિટર। હવે કેલ્સીથી ગણતરી કરીને આપણે જવાબ આપી દઈએ, તો 1000 ગુણ્યા 5 ભાગ્યા 40 ભાગ્યા 450, બોલો જવાબ તમારો આવ્યો 0.2777, એટલે આપણે રાઉન્ડ ઓફ કરી 0.278 મોલ પર લિટર જવાબ આપી શકીએ, બરોબર। તો આ થયો તમારો જવાબ, પહેલો દાખલો। ચલો બીજો દાખલો જોઈએ।
તો બીજા દાખલાની અંદર 4.2 લિટર દ્રાવણમાં, તો દ્રાવણનું કદ V બરાબર 4.2 લિટર. હવે આપણને ખબર છે કે ગણતરીમાં આપણે લિટર તો વાપરતા નથી, એટલે એને સીધું ml માં ફેરવી જ દેવાનું. તો 4200 ml 1000 વડે ગુણી દીધા. 30 ગ્રામ CO એનું તો દ્રાવ્ય, એનું અણુસૂત્ર જ લખવાનું, દ્રાવ્ય CO NO3 twice into 6H2O into 6H2O નું દળ બોલો કેટલું કહ્યું છે, અથવા શોધવાનું કીધું છે. W2 બરાબર કેટલા હોય, સોરી ના આપેલું છે, W2 30 ગ્રામ આપ્યું છે, તો 30 ગ્રામ. તો દ્રાવણની મોલાર શું કીધી છે, રીટી, એટલે કે કેપિટલ M બરાબર કેટલા. ચલો હું 2 લાઈનો છોડીને સૂત્ર અહીંયા 2-3 લાઈનો છોડી દઉં. મોલારિટીનું સૂત્ર લખું 1000 × W2 અપોન MW2 × VmL. આ ગ્રામ, આ ml. બોલો હવે આપણી પાસે W2 છે, V છે, પણ શું નથી MW2. તેથી અહીંયા ગણતરી કરવાની. દ્રાવ્યનું MW2 બરાબર CO પ્લસ બોલો 2N છે વત્તા 3 × 2 6O છે વત્તા આ ભેગું જ લઈ લેવાનું 6H2O બરાબર આપણને CO નું આણ્વીય દળ આપી દીધું છે. બોલો કેટલું છે, 58 વત્તા 7 × 2 28. નાઇટ્રોજનનું 14 છે, આપણે અહીંયા એક સ્ટેપ વધારીએ, 14 વત્તા 6 × 16 વત્તા 6 × 18 બરાબર બોલો 58.7 વત્તા 28 વત્તા 16 છંગ 36 એટલે 16 છંગ 96 વત્તા 18 છંગ 108 છંગ 48 108 બરોબર. હવે એનો સરવાળો કરીએ તો 108 વત્તા 96 વત્તા 28 વત્તા 58.7 બોલો 290.7 ગ્રામ પર મોલ. બોલો મેં જે જગ્યા મૂકી હતી શા માટે મૂકી ખબર પડી, આશરે 3-4 લાઈન છોડી દેવાની એટલે આવી ગણતરી કરતા ફાવે. ઓકે, હવે કિંમતો મૂકી દઈએ. તો 1000 × W2 ની જગ્યાએ લખીએ 30 ગ્રામ છેદમાં MW2 ની જગ્યાએ લખીએ 290.7 ગ્રામ પર મોલ ગુણ્યા V લખીશું 4200 ml બરોબર. ચલો હવે શું થશે, તો પહેલું ગ્રામ ગ્રામ ઉડી ગયું, 1000 નીચે આવે એટલે મેં ml નું લિટર થઈ ગયું, તમારું એકમ થઈ ગયો મોલ પર લિટર. મોટાભાગના વિદ્યાર્થીઓ એકમ લખવાનું ભૂલી જાય છે અને દરેક દાખલામાં અડધો માર્ક્સ ગુમાવે છે. તો હવે આપણે સીધી જ ગણતરી કરીશું. તો જવાબ તમારો 0.0245 એને રાઉન્ડ ઓફ કરીએ તો 0.0246 ગ્રામ મોલ પર લિટર. હવે આ છેલ્લો જવાબ છે ને એને તમારે અહીંયા હું લખી જ દઉં છું બરોબર, એને ઇક્વિવેલન્ટ કરી 0.0246 મોલ પર લિટર. આને આટલાને બોક્સ કરી અને છેલ્લે A અને S લખવાનું, એટલે જોવાવાળાને ખ્યાલ આવી જાય કે ભાઈ આ એક્ઝેક્ટ જવાબ છે. ક્લિયર? તો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. ચલો ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલો છે ત્રીજા દાખલાની અંદર રકમ આપી છે આપણને 0.5 મોલર H2SO4 ના 30 મિલીલીટર જલીય દ્રાવણ. એટલે આપણે પહેલું લખીશું દ્રાવણનું કદ બરાબર V બરાબર 30 ml. પછી દ્રાવણની મોલારિટી કેપિટલ M બરાબર 0.5 મોલ પર લિટર. આવું સ્પષ્ટ લખવાનું.
પછી દ્રાવ્ય બરાબર H2SO4 એવું કહી દીધું છે, બરોબર। આ દ્રાવણમાં હવે જોજો આગળ, આ દ્રાવણમાં પાણી ઉમેરી, જોજો નવું કદ V બરાબર 500 ml આપણને કહ્યું છે। હવે ઓલરેડી એક V હતો ને બીજો V આવ્યો, એટલે આને 2 નંબર આપવાનો, આને 1 નંબર આપવાનો, બરોબર। મંદ કરવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી, જોજો ફરીથી મોલારિટી એમ આવ્યો તો ઉપર હતો એને 1 કરવાનો, આને 2 કરી દેવાની, સંજ્ઞા બરાબર કેટલા। હવે અહીંયા બહુ જગ્યા નહીં છોડો, 1-2 લાઈન છોડશો તો ચાલશે। અહીંયા સીધું જ સૂત્ર લખીશું, અહીં M1V1 બરાબર M2 V2 ઇમ્પ્લાઇઝ, બોલો આપણે શોધવો છે M2, તો M2 ને સૂત્રનો કરતા કરીએ તો M1V1 અપોન V2। હવે અહીંયા એકમ સાથે કિંમતો મૂકવાની, તો M1 આપણી 0.5 મોલ પર લીટર ગુણ્યા V1 30 ml છેદમાં V2 500 ml, ઓકે। હવે આ મીંડું ઉડાડીએ, બરોબર। અહીંથી ધારો કે હું અહીંયા 10 નીચે લઈ લઉં છું, આ છેદમાં 0.5 હતા એના, તો 5 જતા રહ્યા અને આ 10 એટલે 100 થઈ ગયા। તો કેલ્સી ના વાપરીને પણ તો 100 થયા એટલે 0.03 મોલ થશે। અરે જો સોરી, અહીંયા ml ઉડી ગયા, એટલે જવાબ તમારો 0.03 મોલ પર લીટર, બોલો કમ્પ્લીટ। તો આ રીતે હવે જો SI એકમ પૂછ્યો હોય, અહીંયા ઘણી વખત SI એકમમાં, તો આ લીટરને પાછા ડેસીમીટર ઘનમાં ફેરવવા પડે કે કદનો SI એકમ મીટર ઘન છે, તો આપણે અહીંયા લીટરની જગ્યાએ સીધું, હવે ઘણી વખત તમને એવું પણ કે મોલ પ્રતિ મીટર ઘન શોધો, તો લીટર છે એટલે 10,000 લીટર એટલે 1 મીટર ઘન થાય, તો આને છેદમાં પાછા 10,000 વડે ભાગવા પડે, 10,000 ઉપર જતા રહે, એટલે તમારો જવાબ 30 મોલ પ્રતિ મીટર ઘન થાય, બરોબર। પણ જનરલી આપણે મોલ પર લીટર અથવા ડેસીમીટર ઘન સુધી દાખલો હોય છે, પણ આ તો એક્સટેન્શન હોય તો આ રીતે વિચારવાનું છે। ચલો એના પછી દાખલા નંબર 4, દાખલા નંબર 4 માં 75 ગ્રામ બેન્ઝીન, તો બેન્ઝીનનું દળ બરાબર W બરાબર 75 ગ્રામ। હવે જોજો આવો દાખલો હોય, આપણને એકથી વધારે પદાર્થ આપ્યા હોય તો શું કરવાનું, એનું આણ્વીય દળ લખી જ દેવાનું, બેન્ઝીનનું આણ્વીય દળ। હવે બેન્ઝીન એટલે C6H6 એટલે 78 ગ્રામ પર મોલ થાય છે। પછી 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, ઉભા હું આ દાખલો છે તમને હજુ ડિટેલમાં લઈ જાઉં એટલે આપણને તકલીફ ઓછી પડે। તો જ્યારે આવું હોય ત્યારે બેન્ઝીન નામ લખવાનું, પછી કૌંસમાં એનું અણુસૂત્ર C6H6 નું દળ W બરાબર કેટલું કહ્યું છે 75 ગ્રામ। હવે એનું જ આણ્વીય દળ લખી દેવાનું, MW બરાબર 78 ગ્રામ। પછી ઇથેનોઇક એસિડ, તો ઇથેનોઇક એસિડ એટલે CH3COOH નું દળ W બરાબર, અહીંયા આપણને 2.5 ગ્રામ આપ્યું છે, અને એના ઉપરથી ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ તો MW બરાબર અહીંયા આપણને ખબર છે, લખી દેવાનું સીધું। એ ગણતરી દર્શાવવી જરૂરી નથી, સરવાળો દર્શાવવો જરૂરી નથી, સીધું લખશો તો વાંધો નહીં। ચલો આના ઉપરથી આપણને એવું કીધું છે કે આ દ્રાવણની મોલારિટી શોધો, તો આ દ્રાવણની મોલારિટી બરાબર કેટલા, બરોબર। હવે જો હું તમારે આ લખીને પછી આ લખવાનું છે, પણ તમારે આટલી જગ્યા છોડી દેવાની, આશરે 4-5 લાઈન, અને પછી જે શોધવાનું છે એનું સૂત્ર મૂકીએ તો મોલારિટી બરાબર 1000 × W2 અપોન MW2 × W1, આ ગ્રામ, આ પણ ગ્રામ,
આ સૂત્ર છે, એનો મતલબ આપણે તો W1 ને W2 જોઈએ છે, અહીંયા તો કોણ W1 W2 એ નક્કી કરવું પડે પહેલાં. તો એના ઉપરથી આપણે પહેલું બેન્ઝીન ના મોલ બોલો, એમાં W બેન્ઝીન અપોન MW બેન્ઝીન લખાય. તો 75 ભાગ્યા 78, તો 75 ભાગ્યા 78 એટલે 0.96 મોલ થયા. અને એવી રીતે ઇથેનોઇક એસિડ ના મોલ શોધી કાઢો. તો W ઇથેનોઇક એસિડ અપોન MW ઇથેનોઇક એસિડ બોલો, તો એમાં તો 25 એટલે 2.5 ભાગ્યા 60 એટલે 0.04 જેવું થાય. હવે આપણને ખબર છે દ્રાવણ અને દ્રાવ્યની વ્યાખ્યાઓ પાઠની શરૂઆત જ દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવ્યની વ્યાખ્યા અનુસાર જેના મોલ વધારે હોય એ શું કહેવાય? દ્રાવ્ય. જેના મોલ ઓછા હોય વધારે હોય તે દ્રાવક અને દ્રાવ્ય. તો આ થઈ ગયું દ્રાવક, આ થઈ ગયું દ્રાવ્ય. અને એના આધારે અહીંયા 1 2 નંબર અપાય તો આ 1 આ 1 આ 2 થઈ ગયું. પડી ગઈ બધી જ વસ્તુ મળી. આ કર્યું ના હોય ને, તમે ઘણાય દાખલો ગણી દીધો હશે સીધું જેનું વજન વધારે એ દ્રાવક, પણ એવું જરૂરી નથી. ઘણી વખત જેનું વજન વધારે હોય દ્રાવ્ય હોય, બરોબર. તો અહીંયા આપણે 1000 ઇન્ટુ W2 તરીકે 2.5 ગ્રામ છેદમાં હવે MW2 તરીકે 60 ગ્રામ પર મોલ, બરોબર. અને W1 બરાબર 75 ગ્રામ. ચલો, તો અહીંયા મોલ લ એકમ અથવા કરીને લખવું હોય તો મોલ પ્રતિ કિલોગ્રામ, કિગ્રા દ્રાવક, આ રીતે લખવું. હવે કેલ્સી ચલાવીએ તો 1000 ગુણ્યા 2.5 ભાગ્યા 60 ભાગ્યા 75 બરાબર 0.55 આવે છે, એટલે આપણે એને 56 કરી દઈશું, બરાબર. તો તમારો જવાબ આ રીતે થાય. હવે તમારે છે ને આ વસ્તુ આમ સીધી ગણવાની. મારે બોર્ડની મર્યાદાના કારણે મેં અહીંયા 4-5 લાઈનો છોડીને પછી આ ગણવાનું અને પછી આ વચ્ચે મૂકી દેવાનું. દાખલો ટેકનિકથી ગણતા શીખો, આડોઅવળું ના ગણશું. ચલો, એના પછી દાખલા નંબર 5. તો N5 માં 2.5 મોલર યુરિયા, બરોબર. જોજો અહીંયા આપણે રકમ લખતા નથી, સીધી રકમનું બાયફર્ગેશન કરીએ તો દ્રાવણની મોલાલિટી આપણને આપી છે, એની સંજ્ઞા સ્મોલ m છે 2.5. દ્રાવ્ય પદાર્થ બરાબર યુરિયા છે. યુરિયાનું અણુસૂત્ર છે NH2CO NH2. એટલે આપણે શું કરીશું, અહીંયા દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ MW2 બરાબર સીધું જ લખી દઈશું 60 ગ્રામ પર મોલ. તમે સાઈડમાં ગણી શકો છો. હવે દ્રાવણનું દળ જોજો, ખાસ દ્રાવણ છે એટલે W બરાબર W1 પ્લસ W2, આ યાદ રાખજો. આ દ્રાવણનું દળ આપ્યું છે અને દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના દળનો સરવાળો થાય અને એના બરાબર આપણને આપ્યું છે 2.5 કિગ્રા, એટલે કે 2500 ગ્રામ. તો બનતા દ્રાવણની મોલાલિટી શોધવાની કીધી છે. સોરી, અહીંયા મારી ભૂલ થઈ, મારી નજર. તો આવું દ્રાવણ બનાવવા માટે જરૂરી દ્રાવ્ય કૌંસમાં યુરિયા નું દળ એટલે કે W2 બરાબર કેટલા. ઓકે, આટલું બાયફર્ગેશન થયું છે. હવે આપણે 2-3 લાઈન છોડીને સૂત્ર મૂકીએ. અહીં મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન
mw2 ઇન્ટુ w1. જોજો આપણે આમાં સૂત્ર શોધવાનું છે w2 ઇમ્પ્લાઇઝ w2 બરાબર m ઇન્ટુ mw2 ઇન્ટુ, બોલો અહીંયા ક્યાંય આપણને w1 આપ્યો નથી. w1 આપ્યો છે ક્યાંય જુઓ તો દેખાય છે નથી, તો એ w1 ને અહીંથી શોધવો પડશે. તો w માઇનસ w2 કરી દઈએ, તો w માઇનસ w2 છેદમાં, બોલો શું થશે, તો 1000. ચલો તેથી આપણે કિંમતો મૂકીએ, w 1000 w2 આનો ક્રોસ ગુણાકાર કરી દઈએ, 1000 w2 બરાબર, હવે m અને mw2 બધી કિંમતો મૂકી દઈએ. તો m આપણને આપ્યો છે 2.5 ગુણ્યા mw2 60 ગુણ્યા w આપ્યો છે આપણને 2500 માઇનસ w2, બોલો તેથી 1000 w2 બરાબર, તો 2.5 ગુણ્યા 600 બરાબર એટલે 1500 કૌંસમાં 2500 માઇનસ w2 ઇમ્પ્લાઇઝ, હજુ છૂટું કરું તો 1000 w2 બરાબર, બોલો 2500 ગુણ્યા 15 ગુણ્યા 2500 એટલે આટલી વેલ્યુ થઈ. આ બેનો ગુણાકાર 375 પાછળ 4 મીંડા માઇનસ 1500 w2 થાય. હવે આપણે w2 વાળા પદોને એક બાજુ કરી દઈએ, તો 1000 w2 વત્તા 1500 w2 બરાબર 375 અને 4 મીંડા. હવે તો સીધું જ આ થઈ ગયો 2500 w2, તેથી w2 બરાબર છેદમાં 2500 લખી દો, તો 2 મીંડા ગયા. કંઈક ભૂલ થઈ આપણે જોઈએ તો કદાચ ક્યાંક ભૂલ થઈ છે. 2500 માઇનસ w2 એ બરોબર છે 460 2.5 4 ઇન્ટુ w2 ભૂલ થઈ, દાખલો ક્યાંક રકમ લખવામાં જ ભૂલ થઈ છે, ફરી ગણી નાખીએ. ચલો વાંધો નહીં. તો w2 બરાબર m ઇન્ટુ mw2 ઇન્ટુ w માઇનસ w2 બરોબર, અહીંયા સૂત્ર જ મૂકી દેવા દે, અહીંયા w1 ની જગ્યાએ બરોબર થઈ ગયું w માઇનસ w2 અપોન 1000. ચલો તેથી 1000 w2 બરાબર m આપ્યો છે 2.5 ગુણ્યા mw2 આપ્યો છે 60 બરાબર, અને કૌંસમાં w આપ્યો છે આપણને 2500 માઇનસ w2 એમના એમ રાખીએ. ચલો તો 1000 w2 હવે બરાબર ભૂલ પકડાઈ ગઈ, 2.5 ગુણ્યા 60 કરવાના હતા એટલે 150 જ થાય. મેં 1500 લખ્યા હતા. 150 2500 માઇનસ w2 ઇમ્પ્લાઇઝ, બોલો 1000 w2 બરાબર 2500 એટલે 375 0 સોરી હજુ પાછળ 3 0 થઈ ગયા અને માઇનસ 150 w2 થયા. 150 અંદર લઈ લીધા ને, તેથી 150 હવે જોજો 1000 w2 વત્તા 150 w2 બરાબર 375 0 ઇમ્પ્લાઇઝ, બોલો 1150 w2 બરાબર, અને તેથી w2 બરાબર 1150.
बराबर 326.086 इक्विवेलेंट टू 326.09 ग्राम थाय बराबर। तो आ रीते आ दाखलो गणवानो छे, दाखलो आ रीते गणवानो छे। चलो एना पछी तो आ दाखला सुधी हवे 2 मिनिट रही छे એટલે આગળ દાખલો ગણાશે નહીં। तो એ चलो छठो दाखलो शुद्ध गणित नाखीए, टूंको ज छे। बोलो N6 22 ग्राम बेंजीन, तो बेंजीन C6H6 નું દળ बराबर 22 ग्राम। આપણે અહીંયા સંજ્ઞા પેન્ડિંગ રાખીશું। પછી 122 ग्राम कार्बन टेट्राक्लोराइड, तो कार्बन टेट्राक्लोराइड CCl4 નું દળ W बराबर 122 ग्राम। बोलो तो आना परसेंट वेट बाय वेट शोधवाना छे बराबर, दળ થી ટકા શોધવાના છે। તો દ્રાવણના परसेंट वेट बाय वेट बराबर કેટલા। जो હવે જ્યારે વેટ બાય વેટ આવતા હોય ને ત્યારે બીજું તમારે કશું જ કરવાનું નહીં, એમાં પેલા મોલ શોધવાની જરૂર નથી। જેનું દળ વધારે હોય એને W1 ગણી લેવાનું, જેનું દળ ઓછું હોય એને W2। तो आ W2 और आ W1, तो आप सूत्र लखीशू W बाय W बराबर 100 गुणिया W2 अपॉन W। जो 100 गुणिया W2 अपॉन W એટલે કે 100 ગુણ્યા W2 अपॉन W1 प्लस W2। ખબર પડી? આ W છે અને W એટલે દ્રાવ્ય અને દ્રાવકનો સરવાળો, અને તેથી 100 ગુણ્યા W2 ની જગ્યાએ 22 છેદમાં 122 प्लस 122 એટલે 144। तो 2200 भाग्या 144 करो तो जवाब तमारो 15.27% थाय। शुं थाय? 15.27 એટલે પાછળ સાતડો છે હજુ, તો આપણે એને 15.28% લખી શકીએ। હવે જોજો આ W2 બાય W થયું, એવી રીતે પરસન્ટ W1 બાય W શોધવાનો આવે ઘણી વખત कि द्रावकना टकावार प्रमाण शोधो। तो 100 गुणिया W1 अपॉन W, तो 100 गुणिया बोलो W2 तरीके 122 छेदमा 144। 144 तो 122 गुणिया 100 भाग्या 144 એટલે 84.72%। ओके, तो आ बे तमारा जवाब थाय। ENS1 ENS2। ओके, तो हवे दाखला नंबर 7 थी आगळ लेक्चर नंबर 14 में गणीशुं। ओके।